નમસ્કાર. આકાશવાણી. સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા અને નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પ્રતિબદ્ધ. સૈન્યના શૌર્યને બિરદાવવા દેશના વિવિધ ભાગોમાં તિરંગા યાત્રાનું આયોજન. ઇઝરાયેલના હવાઈ હુમલામાં ગઈકાલે ઉત્તર અને દક્ષિણ ગાઝામાં 70 લોકો માર્યા ગયા. બિહારમાં ચાલી રહેલા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આજે સમાપન. અને બેંકોકમાં રમાઈ રહેલી થાઇલેન્ડ બેડમિન્ટન ઓપનના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતીય ખેલાડીઓ પોતાના મુકાબલા રમશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા અને નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પ્રતિબદ્ધ છે. છત્તીસગઢ તેલંગાણા સરહદ પર સફળ નક્સલ વિરોધી કાર્યવાહી બાદ ગૃહમંત્રી અમિત શાહની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સુરક્ષા દળોની સફળતા દર્શાવે છે કે તે નક્સલવાદ સામેનું અભિયાન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે કહ્યું હતું કે સુરક્ષા દળોએ છત્તીસગઢ તેલંગાણા સરહદ પર ફુરેગુટ્ટા પહાડી વિસ્તારમાં એક વિશાળ કાર્યવાહીમાં 31 નક્સલીઓને ઠાર કર્યા છે. તેમણે આ સૌથી મોટા ઓપરેશનને આગામી વર્ષે 31 માર્ચ સુધીમાં નક્સલ મુક્ત ભારતના સંકલ્પ તરફની ઐતિહાસિક સફળતા ગણાવી હતી. અગાઉ ગઈકાલે બીજાપુરમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફના મહાનિદેશક જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહે માહિતી આપી હતી. केजीएच पर नक्सल विरोधी अभियान के लिए सीआरपीएफ, एसटीएफ एवं डीआरजी की संयुक्त टीमें बनाई गई. उनको कार्य क्षेत्र के बारे में विस्तृत ब्रीफिंग की गई और अप्रैल 21 को सुरक्षा बलों को ऑपरेशनल एरिया में इंडक्ट किया गया. अभियान के संचालन और सुपरविजन के लिए जिला, रेंज एवं मुख्यालय स्तर पर बीजापुर, जगदलपुर और रायपुर में सतत मॉनिटरिंग के लिए संयुक्त कंट्रोल रूम स्थापित किए गए. इस कंट्रोल रूम के द्वारा अभियान को निरंतर दिशा निर्देश दिए गए, जिसके फलस्वरूप सुरक्षा बल माओवादियों के कई हाइडआउट्स को ध्वस्त करने में सफल रहे. ભારતીય સેનાના સન્માનમાં દેશ સહિત રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જે અંતર્ગત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાટનગર ગાંધીનગરમાં યોજાયેલ તિરંગા યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં પણ લખોટા તળાવ ખાતેની તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને શહેરના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રધ્વજ સાથે નીકળી હતી, જેમાં સાંસદ પૂનમબેન માડમ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તો ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયાની ઉપસ્થિતિમાં મોતીબાગ ટાઉન હોલથી શહીદ સ્મારક સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. દરમિયાન અમારા જમ્મુના સંવાદદાતાએ માહિતી આપી હતી કે ઓપરેશન સિંદૂરની સફળતાના સન્માનમાં આજે સાંજે જમ્મુમાં તિરંગા યાત્રા કાઢવામાં આવશે. સંરક્ષણ દળોને સમર્થન અને પ્રશંસા વ્યક્ત કરવા માટે જમ્મુ અને કાશ્મીર ભાજપના મહાસચિવ અશોક કૌલે નાગરિકોને મોટી સંખ્યામાં તિરંગા રેલીમાં જોડાવા અપીલ કરી છે. સશસ્ત્ર દળો પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે 25 મે સુધી જમ્મુ અને કાશ્મીરમાં જિલ્લા, વિભાગ, વોર્ડ સ્તરે તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારતની એક ટેકનિકલ ટીમ ન્યૂયોર્કમાં છે અને આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 પ્રતિબંધ સમિતિની દેખરેખ ટીમ અને અન્ય ભાગીદાર દેશો સાથે વાતચીત કરી રહી છે. ભારત 1267 પ્રતિબંધ સમિતિ સમક્ષ પોતાનો કેસ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય ટીમ સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ વિરોધી કાર્યાલય અને આતંકવાદ વિરોધી સમિતિ કાર્યકારી નિર્દેશાલયના અધિકારીઓને પણ મળશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે રાજસ્થાનના જયપુરની એક દિવસની મુલાકાતે જશે. ઉપરાષ્ટ્રપતિ ધનખડ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરવસિંહ શેખાવતની પુણ્યતિથિ નિમિત્તે જયપુરમાં સ્મારક પુસ્તકાલયનું ઉદઘાટન કરશે. ભૈરવસિંહ શેખાવતે ઓગસ્ટ 2002થી જુલાઈ 2007 દરમિયાન ભારતના 11મા ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેમણે 3 કાર્યકાળ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ ઉપસ્થિત રહેશે.
ઇઝરાયેલના હવાઈ હુમલામાં ગઈકાલે ઉત્તર અને દક્ષિણ ગાઝામાં 70 લોકો માર્યા ગયા હતા, જેના એક દિવસ પહેલા ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું હતું કે જ્યાં સુધી આતંકવાદી જૂથ હમાસનો નાશ ન થાય ત્યાં સુધી ઇઝરાયેલ પેલેસ્ટાઇન પર હુમલો કરવાનું બંધ કરશે નહીં. ગાઝાના આરોગ્ય મંત્રાલય અને હોસ્પિટલો અનુસાર ફક્ત ઉત્તરી ગાઝાના જબાલિયામાં 50 લોકો મૃત્યુ પામ્યા છે. મંગળવારે ઇઝરાયેલી સેનાએ જબાલિયાના નાગરિકોને સલામત સ્થળે જવા કહ્યું હતું. 7 ઓક્ટોબર 2023ના રોજ દક્ષિણ ઇઝરાયેલમાં આયોજિત એક સમારોહમાં હમાસ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 1200 લોકો માર્યા ગયા હતા. તે બાદ બંને પક્ષો વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે સાંજે કતારની રાજધાની દોહામાં કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે વાતચીત કરી હતી. પશ્ચિમ એશિયાની 3 દેશોની મુલાકાતના બીજા તબક્કામાં સાઉદી અરેબિયાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગઈકાલે દોહા પહોંચ્યા હતા. 20 વર્ષથી વધુ સમયમાં કોઈ અમેરિકન રાષ્ટ્રપતિની કતારની પહેલી મુલાકાત છે. અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં અમેરિકા અને અખાતી સહકાર પરિષદના સભ્યોના સંમેલનમાં હાજરી આપી હતી. શ્રી ટ્રમ્પે આ ક્ષેત્રમાં અમેરિકાની વ્યૂહાત્મક પ્રતિબદ્ધતા અને ભાગીદારીને ફરીથી સમર્થન આપ્યું હતું. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ ઓર્ગેનન વર્ચ્યુઅલી તેમાં જોડાયા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત દરમિયાન સાઉદી અરેબિયાની અમેરિકામાં $600 અબજ રોકાણ કરવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે બંને દેશોએ $142 અબજ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હવે સમાચાર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના. બિહારમાં ચાલી રહેલા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આજે સમાપન થશે. સમાપન સમારોહ પટનાના કાંકણબાગ સ્થિત પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંજે 6:30 વાગે યોજાશે. યુથ ગેમ્સ આ મહિનાની 4 તારીખે શરૂ થયો હતો. મહારાષ્ટ્ર 56 સુવર્ણ અને 45 રજત સહિત 149 ચંદ્રકો સાથે પ્રથમ સ્થાને, તો હરિયાણા 35 સુવર્ણ અને 26 રજત એમ કુલ 107 ચંદ્રકો સાથે બીજા સ્થાને, જ્યારે રાજસ્થાન 22 સુવર્ણ સહિત 55 મેડલ સાથે ત્રીજા स्थाने છે. हमारा संवाददाता एक अहवाल. खेलो इंडिया यूथ गेम्स में शुरुआत के दिन अगर महाराष्ट्र, राजस्थान और गुजरात के खिलाड़ियों के नाम रहे तो अंतिम चरण हरियाणा के नाम रहा. कल हरियाणा के खिलाड़ियों ने भारोत्तोलन, मुक्केबाजी और एथलेटिक्स में उम्दा खेल से राजस्थान को पीछे छोड़ते हुए दूसरे स्थान पर कब्जा जमाया. मणिपुर, झारखंड और बिहार के खिलाड़ियों का प्रदर्शन भी प्रशंसनीय रहा. मणिपुर ने मार्शल आर्ट थांगटा में 7 पदक जीते. झारखंड ने बालक फुटबॉल में फाइनल में ओडिशा को हराकर स्वर्ण पदक जीता. समापन समारोह में केंद्रीय खेल राज्य मंत्री, बिहार के उप मुख्यमंत्री सहित कई गणमान्य लोग भाग लेंगे. धर्मेंद्र कुमार राय, आकाशवाणी समाचार, पटना. બેંકોકમાં રમાઈ રહેલ થાઇલેન્ડ બેડમિન્ટન ઓપનના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતીય ખેલાડીઓ પોતાના મુકાબલા રમશે. પુરુષોના સિંગલ્સમાં થરૂર મનુનપલ્લી, જ્યારે મહિલા સિંગલ્સમાં માલવિકા બંસોરનો મુકાબલો થશે. તો ભારતની ઉન્નતિ હુનાનો મુકાબલો થાઇલેન્ડની પાર્નેવાલી ચોંચુવોંગ સામે થશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા. આજના મોટાભાગના અખબારોએ પાકિસ્તાનના મદદગાર તુર્કીએ અને અજરબૈજાન સામે ભારતે કરેલી ઇકોનોમિકલ સ્ટ્રાઇક અને બલુચિસ્તાનની આઝાદીના સમાચાર પ્રસિદ્ધ કર્યા છે. બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો હિસ્સો નથી, બલોચ નેતાઓનું એલાન. આ હેડલાઇન ગુજરાત સમાચારે બનાવી છે. સંદેશે હેડલાઇનમાં લખ્યું છે કે બલુચિસ્તાન એ પાકિસ્તાનનો હિસ્સો નથી, આઝાદીની જાહેરાત. નવ ગુજરાત સમયે બલુચિસ્તાને પાકિસ્તાનના દમનમાંથી સ્વતંત્રતા જાહેર કરીના મથાળા સાથે સમાચાર બનાવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા અને નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પ્રતિબદ્ધ. સૈન્યના શૌર્યને બિરદાવવા દેશના વિવિધ ભાગોમાં તિરંગા યાત્રાનું આયોજન. ઇઝરાયેલના હવાઈ હુમલામાં ગઈકાલે ઉત્તર અને દક્ષિણ ગાઝામાં 70 લોકો માર્યા ગયા. બિહારમાં ચાલી રહેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આજે સમાપન.
અને બેંકોકમાં રમાઈ રહેલ થાઇલેન્ડ બેડમિન્ટન ઓપનના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતીય ખેલાડીઓ પોતાના મુકાબલા રમશે. હવે નવા સમાચાર સાથે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાથે ફરી મળીશું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.